નમસ્કાર મિત્રો, વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ. હું નિમેશ પટેલ. આજે આપણે ધોરણ 6માં પ્રકરણ નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓ એમાં સ્વાધ્યાય 7.3ની ચર્ચા કરીશું. આના આગળના ભાગમાં આપણે સ્વાધ્યાય 7.1 અને 7.2ની ચર્ચા કરી. હવે આગળ સ્વાધ્યાય 7.3ની ચર્ચા કરીશું. એમાં દાખલા નંબર 1, અપૂર્ણાંક સ્વરૂપે લખો. શું આ બધા સમ અપૂર્ણાંક છે? સમ અપૂર્ણાંક એટલે બંને અપૂર્ણાંક સરખા હોવા જોઈએ. જો એકબીજાના છેદ ઉડશે એના પછી બંને અપૂર્ણાંકનું અતિસંખ્યિત સ્વરૂપ જો સરખું આવશે તો એ બંનેને એકબીજાના સરખા અપૂર્ણાંક એટલે કે સમ અપૂર્ણાંક કહેવામાં આવે છે. તો પહેલાં જે આકૃતિ આપેલી છે તો એ આકૃતિમાં અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવીશું. જે આગળ રંગીન ભાગ આપેલા છે આકૃતિમાં એને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતના દર્શાવવા, તો ચલો એની ચર્ચા કરીએ. અહીં આગળ જુઓ, ટોટલ ભાગ કેટલા? તો 2 ભાગ. એક આ ભાગ આવશે અને એક આ ભાગ. આકૃતિમાં 2 ભાગ આપેલા છે, સરખા ભાગ હોવા જરૂરી છે. હવે 2 ભાગમાંથી એક ભાગ આપેલો છે રંગીન, તો ઉપર લખીશું 1, અહીં આગળ લખીએ 1, અને ટોટલ ભાગ હોય એ લખીશું નીચે એટલે ટોટલ ભાગ 2. તો આ આપણે અપૂર્ણાંક સ્વરૂપે જ લખ્યા કહેવાય. કઈ રીતના? 1/2. ટોટલ ભાગ હોય એ લખીશું નીચે અને એમાંથી રંગીન ભાગ હોય એ લખીશું ઉપર. તો આ રીતના અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવાય. ચલો અહીં આગળ લખીએ. ટોટલ ભાગ કેટલા? 1, 2, 3, 4. તો એ 4 આવશે નીચે. ઉપર કેટલા આવશે? રંગીન ભાગ તો 1 અને 2, તો 2 આવશે ઉપર. આ રીતના ટોટલ ભાગ નીચે, રંગીન ભાગ ઉપર. અહીં આગળ તો 1, 2, 3, 4, 5, 6. 6 ભાગ નીચે, ઉપર આવશે 1, 2, 3. જો અહીં આગળ ટોટલ ભાગ 6 અને એમાંથી રંગીન ભાગ 3, તો 3 આવશે ઉપર. બરોબર. ચલો આ રીતના 1, 2, 3, 4, 5, 6, 7, 8. ટોટલ 8 આવશે નીચે. ઉપર કેટલા આવશે? તો 1, 2, 3, 4. રંગીન ભાગ 4, તો 4 આવશે ઉપર. હવે શું આ ત્રણેય આકૃતિઓના સમ અપૂર્ણાંક સરખા છે? તો જોશું એટલે અલગ લાગશે. હવે શું કરવાનું? તો બધાના છેદ ઉડાડીશું. છેદ ઉડાડીએ તો જો અહીં આગળ 1/2 એનો છેદ ઉડાડશું તો એ જ જવાબ આવશે 1/2. બાજુમાં છેદ ઉડાડીએ તો આવશે 2 દુ 4. છેદ ઉડશે ને 2 દુ 4. ઉપર કંઈ ના હોય એટલે હોય 1 અને નીચે 2 એટલે શું આવશે? 1/2. ચલો આગળ શું હતું? 1/2. ચલો અહીં આગળ આ 3 દુ 6. ઉપર કંઈ ના હોય એટલે 1 અને નીચે આવશે 2 એટલે 1/2. ચલો આગળ 4 દુ 8. ઉપર કંઈ ના હોય એટલે 1 અને નીચે આવશે 2 તો 1/2. તો શું આપેલા બધા જ અપૂર્ણાંક સરખા છે? તો હા, અહીં આગળ આપેલી આકૃતિમાં બધા જ અપૂર્ણાંક એક સમાન મળે છે. કેમ? તો જો બધી આકૃતિમાં અડધા ભાગ રંગીન આપેલા છે. આમાંથી અડધો ભાગ રંગીન, આ 4માંથી 2 એટલે અડધો ભાગ, અહીં આગળ 6માંથી 2, 6માંથી 3 એટલે અડધો ભાગ, અહીં આગળ 8માંથી 4 ભાગ રંગીન છે એટલે અડધો ભાગ. બધી આકૃતિઓમાં અડધા ભાગ રંગીન છે એટલે બધામાં અપૂર્ણાંક કેવા આવશે? 1/2 એટલે સરખા આવશે. ચલો એ જ રીતના નીચેની આકૃતિ જોઈએ. અહીં આગળ કેટલા ગોળ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. હવે 12 ગોળ તો નીચે લખીશું 12. ઉપર કેટલા આવશે રંગીન? તો આવશે 4. નીચે ટોટલ સંખ્યા 12, ઉપર આવશે રંગીન એટલે 4. ચલો બીજામાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો 9 આવશે નીચે. ઉપર તો 3 રંગીન એટલે ઉપર આવશે 3. ચલો આગળ ટોટલ ભાગ 1, 2, 3, 4, 5, 6. 6 નીચે આવશે, રંગીન ઉપર તો 2, તો 2 આવશે ઉપર. ચલો 3 નીચે આવશે અને 1 રંગીન એટલે 1 રંગીન આવશે ઉપર. ચલો આમાં જોઈએ 1, 2, 3, 4, 5 અને 1, 2, 3 એટલે 15 ભાગ, તો 15 આવશે નીચે ટોટલ. હવે રંગીન કેટલા? 1, 2, 3, 4, 5, 6. તો 6 આવશે ઉપર. આ બધા મળી ગયા અપૂર્ણાંક. હવે આના છેદ ઉડાડીશું. શું બધા એક સમાન મળે છે કે નહીં એની ચર્ચા કરીશું. ચલો આ 4 તરી 12 એટલે ઉપર કંઈ ના હોય એટલે 1 હોય ને નીચે હોય 3 એટલે પહેલી આકૃતિમાં 1/3 મળશે. અપૂર્ણાંક કયો મળશે? તો અહીં આગળ લખીએ 1/3. ચલો એના પછી બીજી આકૃતિમાં જોઈએ. 3 તરી 9. ઉપર કંઈ ના હોય એટલે 1 અને નીચે આવશે 3 એટલે એ પણ મળશે 1/3. ચલો ત્રીજી આકૃતિમાં જોઈએ. 2 તરી 6 એટલે ઉપર કંઈ ના હોય એટલે 1 અને નીચે 3 એટલે 1/3. ચલો હવે ચોથી આકૃતિમાં અહીં આગળ ચોથી આકૃતિમાં શું આવશે? 1/3. તો 1/3.
અહીં આગળ પહેલામાં 1/3, બીજામાં 1/3, ત્રીજી આકૃતિમાં 1/3, ચોથી આકૃતિમાં પણ 1/3 અને પાંચમી આકૃતિમાં 3 દુ 6 અને 5 તરી 15 એટલે 3 3 ઉડશી પણ જવાબ શું આવશે 2/5 એટલે 1/3 જવાબ આવશે નહીં એટલે આ બધાનાથી આ અલગ પડશે એટલે આટલા 4 અપૂર્ણાંક એ સમાન મળશે પણ આ અપૂર્ણાંક એ સમાન થશે નહીં એટલે કેમ લખાશે ડઝ નોટ ઇક્વલ ટુ કેમ તો 6 એટલે 3 દુ 6 15 એટલે 5 તરી 15 3 3 કેન્સલ એટલે 2/5 એ આ બધા કરતો અલગ અપૂર્ણાંક મળશે ચલો હવે ચર્ચા કરીએ દાખલા નંબર 2ની અપૂર્ણાંક લખો અને દરેક હરોળની સમ અપૂર્ણાંકની જોડી લખો એટલે ઉપરની જે આકૃતિ આપેલી છે એના અપૂર્ણાંક લખશું ને તો એ નીચેના અપૂર્ણાંકની કોઈ એક આકૃતિની સમકક્ષ હશે એટલે એની સમાન હશે તો ચલો પહેલાં લખીએ એ માટે ચલો કેટલું થશે આ 1/2 થશે ને 2 ભાગ રંગીન ટોટલ કેટલા ભાગ 2 અને રંગીન 1 ભાગ એટલે 1/2 તરીકે લખવામાં આવે છે ચલો બીજામાં જોઈશું ટોટલ ભાગની સંખ્યા કેટલી તો 3 ને 3 6 તો નીચે આવશે 6 ઉપર આવશે રંગીન ભાગ તો 1 2 3 4 તો ઉપર આવશે 4 રંગીન ભાગ ઉપર લખીશું ટોટલ ભાગ નીચે લખીશું ચલો આના છેદ ઉડાડીએ તો કેટલા થશે 2 દુ 4 અને અહીં આગળ 3 દુ 6 આ 2 2 થશે કેન્સલ એટલે 2/3 કેટલા આવશે 2/3 આ બી આવશે 2/3 ચલો એમાં 1/2 ચલો હવે આગળ સી ટોટલ ભાગ 3 6 9 તો નીચે આવશે 9 ઉપર કેટલા આવશે તો 3 ભાગ રંગીન એટલે ઉપર 3 3 તરી 9 એટલે શું આવશે 1/3 સીમાં આવશે 1/3 ચલો હવે ડી 1 2 3 4 5 6 7 8 નીચે 8 આવશે ઉપર આવશે 2 તો અમે છેદ ઉડાડશું તો 2 ચોક 8 એટલે 1/4 ઉપર કઈ ના હોય એટલે શું હોય 1/4 અને નીચે ઈ ટોટલ ભાગ કેટલા 4 એમાંથી 3 ભાગ રંગીન એટલે શું આવશે 3/4 તો 3/4 ચલો હવે સામેનું લખીએ સામે શું આવશે એક આકૃતિનું લખીએ પહેલાં આવશે 1 નંબર ચલો જોઈએ એમાં ટોટલ ભાગની સંખ્યા કેટલી તો અહીં આગળ એક ચોરસ એમાં વચ્ચેથી ભાગ પડશે એટલે એને એક ચોરસમાં 2 ભાગ સમાયેલા છે તો ચોરસ ગણીએ એવો 1 2 3 4 5 6 7 8 9 9 અને 1માં 2 એટલે કેટલા 9 દુ 18 તો અહીં આગળ થશે 18 અને ઉપર કેટલા આવશે તો ઉપર જુઓ રંગીન ચોરસ કેટલો 1 2 3 4 5 અને 6 ભાગ રંગીન છે કેટલા 6 તો હવે અહીં આગળ શું લખીશું આપણે છેદ ઉડાડીશું એના તો ચલો 3 દુ 6 અને 9 દુ 18 આ રીતના થશે ને આ 3 દુ 6 9 દુ 18 2 2 કેન્સલ હજુ ભાગ ચાલશે 3 તરી 9 એટલે અહીં આગળ આવશે 1/3 શું આવશે 1/3 ચલો બીજો ભાગ બીજામાં કેટલા ભાગ 1 2 3 4 5 6 7 અને 8 એટલે નીચે આવશે 8 ઉપર કેટલા આવશે 1 2 3 4 તો 4 એટલે 4 દુ 8 એટલે આવશે 1/2 બીજામાં આવશે 1/2 ચલો ત્રીજું જોઈએ એ રીતના ત્રીજામાં શું આવશે તો ટોટલ ભાગ 1 2 3 4 એવા 4 ભાગ એટલે 4 4 16 તો નીચે આવશે 16 હવે ઉપર કેટલા રંગીન ભાગ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ભાગ એટલે ઉપર આવશે 12 ચલો આના છેદ ઉડાડીએ 4 તરી 12 અને 4 ચોક 16 4 4 કેન્સલ એટલે 4 તરી 12 4 ચોક 16 4 4 થશે ઉપર નીચે કેન્સલ એટલે શું આવશે 3/4 ચલો એના પછી ચોથી આકૃતિ ટોટલ ભાગ કેટલા આ 1 2 3 4 5 6 અને 6 નીચે એટલે 12 તો નીચે 12 આવશે ઉપર કેટલા આવશે 1 2 3 4 5 6 7 ને 8 ઉપર આવશે 8 ચલો આના ભાગ કઈ રીતના પડશે તો 4 દુ 8 અને 4 તરી 12 2/3 4 4 થશે કેન્સલ 4 દુ 8 4 તરી 12 4 4 કેન્સલ એટલે શું આવશે 2/3 ચલો પાંચમી આકૃતિ ટોટલ ભાગ 1 2 3 4 5 6 7 અને 8 કેટલા આવશે 8 અને જો એકમાં 2 ભાગ એક ખૂણામાં 2 ભાગ એટલે 8 દુ 16 હવે રંગીન કેટલા 1 2 3 ને 4 તો ઉપર આવશે 4 આ ચોગું 16 થશે એટલે ઉપર આવશે 1
અને નીચે આવશે 4. આ ચોગું 16 ઉપર 1 અને નીચે 4. તો આ રીતના ભાગ પડશે. તો હવે આ રીતના ભાગ પડ્યા, છેદ ઉડાડે તો આ સામે 1 અને અહીં આગળ ABCD એમાંથી સરખું હશે એને જોઈન્ટ કરીશું. ચલો સરખું કયું આવશે? એના અમુક શું આવશે? 1/2. તો આમાં 1/2 એટલે બીજો નંબર. ચલો બીમાં 2/3 એટલે ચોથો નંબર. ચલો એના પછી C 1/3 એટલે પહેલો નંબર. એના પછી આવશે D 1/4 એટલે પાંચમો નંબર. અને એના પછી E 3/4 એટલે કયો નંબર આવશે? ત્રીજો નંબર. તો જો અહીંયા આગળ 1 2 3 4 અને 5 બધા જ નંબર આવી ગયા. એટલે આકૃતિમાં આ રીતના છેદ ઉડાડી અને સમાન છેદવાળી જે આકૃતિ હોય એટલે સમાન અપૂર્ણાંક આવતો હોય તો એને આ રીતના જોડી શકાય. આ ઉપરની આકૃતિનો નંબર અને આ બાજુમાં એ નીચેની આકૃતિનો નંબર, આ બંને આકૃતિના અપૂર્ણાંક કેવા? સમાન હશે. તો અહીં આગળ આપણે દાખલા 1 અને દાખલા 2ની ચર્ચા કરી. હવે આગળ આપણે દાખલા 3ની ચર્ચા કરીએ. જો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.